22 વર્ષીય યુવતીની રહસ્યમય હત્યા થઈ છે। ગોડાવાડી ગામે યુવતીનો હત્યા કરાયેલ મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો। ટેકરી ફળિયામાં રહેતી યુવતીની હત્યા નિપજાવવામાં આવી। પ્રાથમિક તપાસમાં હાથ બાંધી ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। માતા પિતા બહાર ગામ ગયા હતા, યુવતી ઘરે એકલી હતી। ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો। લૂંટ વિથ મર્ડરની પણ આશંકા છે। માંડવી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। તો હાથ બાંધીને આ મર્ડર કરવામાં આવ્યું હોવાની અત્યારે આશંકા છે। લૂંટ વિથ મર્ડરની પણ પોલીસને આશંકા છે। માતા પિતા બહારગામ ગયા હતા અને એ સમયે આ યુવતી ઘરમાં એકલી હતી અને ત્યારે જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો। સુરતના માંડવી વિસ્તારમાં 22 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી છે। ઘરમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। લૂંટ વિથ મર્ડરની પણ આશંકા અત્યારે પોલીસને છે, કારણ કે અત્યારે ઘરમાં જે સામાન હતો, તિજોરી હતી, એ વેરવિખેર હાલતમાં હતી અને હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે। આસપાસના સીસીટીવી પણ ચેક કરવામાં આવશે અને સાથે કોણ આ હત્યાને અંજામ આપી અને ફરાર થયું છે તેને પકડવા માટે પણ તમામ જે તથ્યો છે એની તપાસ કરવામાં આવશે। તો ગોડાવાડી ગામે યુવતીનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। ટેકરી ફળિયામાં રહેતી યુવતીની હત્યા થઈ છે। કયા કારણોસર આ હત્યા થઈ છે 22 વર્ષીય યુવતીની એ જાણી શકાયું નથી, પરંતુ હવે પોલીસ આરોપીઓને પકડવાની દિશામાં શોધખોળ કરી રહી છે। હાથ બાંધી ગળું દબાવી અને હત્યા કર્યાની આશંકા છે। સંવાદદાતા મહેન્દ્ર ફોન લાઈન પર જોડાયા છે। મહેન્દ્ર, એક 22 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી છે, પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? ચોક્કસથી જોઈ સુરતના માંડવીના રહસ્યમય હત્યાની ઘટના થઈ છે। માંડવીના ગોડાવાડી ગામે 22 વર્ષ યુવતીની શંકાસ્પદ હાલતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। ટેકરી ફળિયામાં રહેતી એક યુવતી તેનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો છે। હાથ બાંધી ગળું દબાવી યુવતીની હત્યા પ્રાથમિક તપાસ સામે આવી છે। માતા પિતા બહાર ગામ ગયા હતા અને યુવતીના ઘરે એકલી હતી ત્યારે આ ઘટના બની છે। ઘરમાં રહેલો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળે છે। લૂંટ વિથ મર્ડરની પર આશંકા સેવાઈ રહી છે। માંડવી પોલીસ સમગ્ર મામલે તપાસ ધરી છે। ત્યારે હાલ FSL અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી છે। LCBની ટીમ અને જે સ્થાનિક પોલીસ છે તે પર ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે। હાલ તો જે ગામમાં લાગેલા અલગ અલગ સીસીટીવી છે તેની પર તપાસ ચાલી રહી છે, પણ જે રીતે જે ઘટના બની છે તેને લઈને ગામમાં પણ ભારે આક્રોશ છે અને જે પરિવાર છો તે પણ હૈયાફાટ રોદન કરી રહી છે। જી યુટી, હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। જી મહેન્દ્ર, આભાર આપનો જાણકારી આપવા માટે। ઉપલેટાના પરવલા